અમદાવાદ મહાનગરપાલિકાનો ઇજનેર વિભાગ 13 માંગણીઓ મામલે માસ સીએલ પર એડિશનલ સિટી ઇજનેર કક્ષાના અધિકારીઓ હડતાળમાં નહીં જોડાય। ઇજનેર વિભાગના 3 અને 4માં કાર્યરત કર્મચારીઓ જોડાશે સીએલમાં। ઇલેક્ટ્રિક, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરો માસ સીએલમાં જોડાશે। ગત 23 ડિસેમ્બરે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપ્યા બાદ હજુ સુધી કોઈ નિવેડો ન આવતા મંડળે નિર્ણય લીધો। અલગ અલગ 13 માંગણીઓ અગાઉ એન્જિનિયર એસોસિએશને મૂકી હતી। ઇજનેરો માટે તાલીમ શાળા બનાવવાની માંગ કરાઈ હતી। 1980 બાદ અપડેટ મેન્યુઅલ અધિકારીઓને પૂરું પાડવા માટેની પણ માંગણી હતી। આ તમામ માંગણીઓ સાથે આજે આ તમામ માસ સીએલ પર છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, કઈ માંગણીઓ કેટલા સમય પહેલા કરવામાં આવી હતી અને એ માંગણી પૂરી ન થતા શું એક્શન લેવામાં આવી રહ્યું છે? જો 23 ડિસેમ્બરે અમદાવાદ મહાનગરપાલિકાનો એન્જિનિયર એસોસિએશન છે તેના તરફથી 13 અલગ અલગ માંગણીઓ મૂકવામાં આવી હતી અને આ માંગણીઓનો હજી સુધી કોઈ નિકાલ ન આવતા 2 દિવસ બાદ તેને 1 મહિનો પૂર્ણ થાય છે અને તેના કારણે 1 દિવસ માટે 700 જેટલા એન્જિનિયરો છે તે આજે માસ સીએલ પર જવાનું નક્કી કર્યું છે। સ્પષ્ટતા કરી દઈએ કે વર્ગ 1 અને વર્ગ 2ના એન્જિનિયરો છે તે આ હડતાલમાં જોડાવાના નથી। જે માંગણીઓની વાત કરવામાં આવે તો એના માટે ઇજનેરો માટે તાલીમ શાળા બનાવવાની માંગ મુખ્ય કરવામાં આવી છે। તેની સાથે મહિલા ઇજનેરો છે તેમના માટે ઘોડિયાઘર અથવા આરામ કક્ષ બનાવવા માટેની પણ માંગણી છે તે કરવામાં આવી છે। અનેક ઇજનેરો છે તે ફિલ્ડમાં જતા હોય છે તેવા સંજોગોમાં તેમની હાજરી છે તે બાયોમેટ્રિક પદ્ધતિથી અથવા ઓનલાઈન પ્રક્રિયા અનુસાર કરવામાં આવે તે પ્રકારની પણ માંગણી ઇજનેર વિભાગોની કરવામાં આવી છે। આસિસ્ટન્ટ મેનેજરની જેમ ઇજનેર વિભાગના અધિકારીઓ છે તેમને ઉચ્ચતમ પગાર ચૂકવવામાં આવે આ પ્રકારની માંગણી પણ આ એસોસિએશન તરફથી કરવામાં આવી છે। સિનિયોરિટી જે છેલ્લા 8 વર્ષ અથવા તેનાથી વધુના સમયથી એન્જિનિયરો કાર્યરત હોય તે લોકોને સિનિયોરિટી આપવામાં આવી નથી તેને લઈને પણ કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવે અને તેને સિનિયોરિટી આપવામાં આવે તે પ્રકારની પણ માંગણી આ એન્જિનિયરો તરફથી કરવામાં આવી છે। મોંઘવારી બધું રાજ્ય અને કેન્દ્ર સરકાર વધારી રહી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ મકાનના ભાડા જે એન્જિનિયરો ભાડે રહેતા હોય તે લોકોના ભાડા વધારવા અંગેનો કોઈ નિર્ણય છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી કર્યો નથી જેના કારણે થઈને આ ઇજનેરો છે તે આજનો દિવસ માસ સીએલ પર ઉતરેલા છે વર્ગ 3 અને વર્ગ 4ના જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક, મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરો આ હડતાલમાં જોડાયા છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ।